નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 10/5/2024 અને વાર શુક્રવાર અને આજે અખાત્રીજનો દિવસ છે। તો આજે અખાત્રીજના દિવસે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ધાણી 1100 રૂપિયાથી 1641 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1611 રૂપિયા। ઘઉંની વાત કરીએ તો 420 રૂપિયાથી 521 રૂપિયા, જુવાર 500 રૂપિયાથી 800 રૂપિયા પૂરા, એરંડા 990 રૂપિયાથી 1076 રૂપિયા, કાબુલી ચણા 1401 રૂપિયાથી 1801 રૂપિયા, ચણા પીળા 1071 રૂપિયાથી 1220 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 886 રૂપિયા, તલ 2400 રૂપિયાથી 2651 રૂપિયા, તુવેર 1951 રૂપિયાથી 2341 રૂપિયા, કલંજીની વાત કરીએ તો 2000 રૂપિયાથી 3741 રૂપિયા, રાયડો 900 રૂપિયાથી 990 રૂપિયા, મગ 1700 રૂપિયાથી 1916 રૂપિયા, કપાસ 1300 રૂપિયાથી 1546 રૂપિયા, મગફળી ઝીણી 900 રૂપિયાથી 1261 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 950 રૂપિયાથી 1246 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 4251 રૂપિયાથી 5201 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।